હું ધોરણ 3 માં અભ્યાસ કરી રહી છું. આજે હું તમને જેઠા દાદાની વાર્તા કહીશ. તમે બધા શાંતિથી સાંભળો એવી મારી નમ્ર વિનંતી છે. નાનું એવું ગામ હતું. તે ગામમાં બધાય માણસો અભણ. કોઈ કોઈને સમજે નહીં, કોઈ કોઈને સાંભળે નહીં, એકે ચીજને ઓળખે નહીં કે કોઈનું ના આવડે નહીં. એક વખત ચોમાસામાં એક ભાઈના ફળિયામાં દેડકું આવ્યું અને ડ્રાવ ડ્રાવ બોલવા લાગ્યું. આ ગામમાં દેડકું કોઈએ જોયેલું નહીં એટલે આખા ગામના લોકો એકઠા થયા અને વાંકા વળીને નીરખે નીરખે જોવા લાગ્યા. બધાને થયું આ કયું જનાવર છે, કોઈ જ ઓળખી ન શક્યું એટલે સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ખબર હોય તો કેજોજી. ડ્રાવ ડ્રાવ એ બોલે જી, આ જનાવર કેવું જી. આ સાંભળીને બીજો કહે, એ તો કાગડો હશે કાગડો. થોડી વારમાં તો દેડકાભાઈ કૂદતા કૂદતા ખાબોચિયા પાસે પહોંચ્યા. બધા આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા. પછી સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ખબર હોય તો કેજોજી. ડ્રાવ ડ્રાવ એ બોલે જી, કૂદમ કૂદ એ ચાલે જી. આ જનાવર કેવું જી. આ સાંભળીને ત્રીજો કહે, એ તો વાંદરો હશે વાંદરો. થોડી વારમાં તો દેડકાભાઈ ખાબોચિયા પાસે તરવા લાગ્યા. બધાને આશ્ચર્ય થયું એટલે સૌ ગાવા લાગ્યા. આ જનાવર કેવું જી, ખબર હોય તો કેજોજી. ડ્રાવ ડ્રાવ એ બોલે જી, કૂદમ કૂદ એ ચાલે જી. પાણીમાં એ તરતું જી. આ જનાવર કેવું જી. આ સાંભળીને ચોથો કહે, એ તો બગલું હશે બગલું. તમને શી ખબર પડે? એકે કહ્યું, અરે ભાઈ બોલાવો ને આપણા જેઠા દાદાને, જેવું હશે એવું કહેશે. એ ગરડું માણસ છે, તેને ઘણું બધું જાણ્યું જોયું હશે, તે આપણે શું જાણીએ. સૌ જેઠા દાદાને બોલાવવા દોડ્યા. જેઠા દાદા તો રાડો નાખતા નાખતા આવ્યા. અરે આવો, અરે તો કાઈક શીખો. હું થોડો બચ્ચો, તમને બધું જ કયા કરીશ. જેઠા દાદા તો દેડકા પાસે આવ્યા અને આંગળ હાથ જેની બરાબર જેની ધીરે કરીને બોલ્યા, થપ કે દાડા નાખોતી, તેની પર કકરોજી. દાડા ચાલે તો માનો ચકલી છે, અહીં તો માનો મોર છે. પછી દાણા નાખ્યા. દેડકું થોડું કઈ ચડે. આ બધો તાર જોઈને દેડકું કહે, હાકીને રાખો જેઠાજી, તમે પડ્યા છો ખોટાજી. ડ્રાવ ડ્રાવ અમે બોલીએ જી, કૂદમ કૂદ અમે ચાલીએ જી. પાણીમાં અમે તરીએ જી, અમે મુજીલા દેડકાજી, અમે મુજીલા દેડકાજી. અસ્તુ. કહું તે તમે ધ્યાનથી સાંભળજો. વાર્તા મદદની સીડી. એક હતી કીડી અને તેનું બચ્ચું. કીડી અને તેનું બચ્ચું એક દિવસ બહાર ચાલ્યા જઈ રહ્યા હતા. હળવો હળવો વરસાદ વરસી રહ્યો હતો. તેમાં જ પછી સામેથી એક મહાકાય હાથી આવતો હતો. હાથીને જોઈ કીડીનું બચ્ચું કહે,
માં પેલા જોતો ખરા પેલા હાથી દાદા કેટલી મોજમાં આવે છે. જો તેમનો પગ આપણા પર પડી જશે તો આપણા તો રાગ રમી જશે. કીડીબેન કહે તું ચિંતા ના કર, હાથી દાદા કઈ એવું ના કરે. પછી જોતમાં તો હાથીભાઈ ખૂબ જ નજીક આવી ગયા અને કીડીબેન કહે હાથીભાઈ જરા જોઈને ચાલજો, અમને કચડી ન નાખતા. હા હાથીભાઈ કહે હા હું તમને નહીં કચડું. પછી હાથીભાઈ આગળ નીકળી ગયા. કીડી અને તેનું બચ્ચું ખૂબ જ ખુશ થયા. કીડીનું બચ્ચું કહે હાથી દાદા અમારા જેવું કઈ નાનું કામ હોય તો ચોક્કસ કહેજો હો. હાથીભાઈ તો ખૂબ જ મનમાં હસવા લાગ્યા કે આ નાની અમથી કીડી વળી મને શું મદદ કરશે. હાથીભાઈ તો આગળ ચાલ્યા. રસ્તામાં એક બેઠેલો કાચિંડો તે હાગો નતો કસતો એટલે હાથીભાઈ અને તેના વચ્ચે ઝઘડો થયો. કાચિંડાને ખૂબ ગુસ્સો આવ્યો અને તે તેમની પૂંછડી પકડી પીઠ ઉપરથી તેમના કાનમાં ઘૂસી ગયો. કાનમાં ઘૂસી અને તે બટકા ભરવા લાગ્યો. બટકા ભરવાથી હાથીભાઈ તો ત્યાં જ બેભાન થઈ ગયા અને આ કીડી અને તેનું બચ્ચું ઘરે આવ્યા. કીડીનું બચ્ચું કહે મામા તું મને ટીવી શરૂ કરી દે, મારે ટીવી જોવી છે. પછી કીડીબેન તો તેને ટીવી શરૂ કરી દે છે અને તેમાં સમાચાર બતાવતા હતા. સમાચારમાં જોયું તો આ તો પેલા હાથી દાદા છે. તેમને શું થયું? તે બેભાન પડ્યા છે. કીડીબેન અને તેમનું બચ્ચું તે ઘટના સ્થળે પહોંચ્યા અને જોવા લાગ્યા કે હાથીભાઈને ઈજા ક્યાં થઈ છે. પછી તેમને ખબર પડી ઈજા તેમના કાનમાં થઈ છે. પછી કીડીબેને બધી કીડીઓને ફોન કર્યો અને બોલાવ્યા. બધી કીડીઓને બોલાવી. બધી કીડીઓ કહે કીડીબેન તમને શું કામ પડ્યું? અમને આટલી જલ્દી બોલાયા, કોઈ ઘટના બની છે? કીડીબેન કહે આહા આપણે આજે એક સેવાનું કાર્ય કરવાનું છે. તમે આ હાથી દાદા છે તેમના કાનમાં કાચિંડો ઘૂસી ગયો છે, તે આપણને બહાર કાઢવાનો છે. પછી બધી કીડીઓ કાનમાં જઈ અને કાચિંડાને બહાર કાઢવા લાગી. એક કીડી બોલવા લાગી 1 2 3 4 કાઢ્યો બહાર. કોને કાઢ્યો બહાર? કાચિંડાને કાઢ્યો બહાર. આવું જોઈ પછી હાથીભાઈ પણ ગાવા લાગ્યા કીડી તું મદદની સીડી, કાચિંડાની સામે બાચ દેતો ભીડી. આ વાર્તાના બોલી પરથી આપણને એવું શીખવા મળે છે કે આપણાથી કોઈ નાનું હોય તો તેની મજાક ન ઉડાડવો જોઈએ. આપણે તેનાથી મોટા હો તો આપણે ઘમંડ ન કરવો જોઈએ. જય હિન્દ, જય ભારત. વાર્તાનું નામ છે બકુડી અને સાત બકુડી. એક ગામ હતું. ગામના બાજુમાં એક જંગલ હતું. જંગલમાં એક બકુડી રહેતી હતી. બકુડીને એક દિવસ વિચાર આવ્યો ગામમાં બધા જોડે ઘર છે એવા, તો મારે પણ એક ઘર બનાવવું પડશે. તે ગામમાં ગઈ અને ઢૂંઢના વચ્ચોવચ્ચ જઈને બેસી ગઈ. ત્યાં તો એક ગોળના શેરડીના ગાડાવાળો આવ્યો. શેરડીના ગાડાવાળો આવ્યો અને કહે ભટુડી રસ્તા જ કેમ બેઠી છે? રસ્તા છે આગળ ઘર. ભટુડી કહે ભટુડી તારી માં અને તારી બહેન. ભટુડી બહેન કહીને નથી બોલાવતું, ભટુડી બહેનને ઘર બનાવવું છે. અને શેરડીના બે ભાડા તો જાગી હતી. શેરડીના ભાડાવાળો કહે શેરડીના ગાડાવાળો કહે ભટુડી બહેન આગળ થશો ને હું તમને શેરડીના બે ભાડા આપીશ. ભટુડી કહે પેલા ઝાડ નીચે મૂકી દે. અને ભટુડી આગળ ખસી ગઈ. પછી ભટુડી પાસે જઈને બેસી ગઈ. ત્યાં તો એક ગોળના ગાડાવાળો કહે ભટુડી રસ્તા જ કેમ બેઠી છે? રસ્તા છે આગળ. ભટુડી કહે ભટુડી તારી માં અને તારી બહેન. ભટુડી બહેન કહીને નથી બોલાવતું, ભટુડી બહેનને ઘર બનાવવું છે. અને ગોળના બે ગડા તો ગોળના ગડાવાળો કહે સારું ભટુડી બહેન હું તમને બે ગોળના ગડા આપું, તમે આગળ કરશો ને? ભટુડી કહે પેલા ઝાડ નીચે મૂકી દે. અને ભટુડી આગળ ખસી ગઈ. ભટુડી પાસે જઈને બેસી ગઈ અને ત્યાં તો એક કાચીના ગાડાવાળો
એનો વાળો ગયો ભટુડી રસ્તાથી ક્યાં બેઠી છે રસ્તા વચ્ચેથી આગળ ગયો ભટુડી કહે ભટુડી તારી માં અને તારી બહેન ભટુડી બહેન કહીને નથી બોલાવતું ભટુડી બહેનને ઘર બનાવ છે કાચલીના બે ટોપલા તો જ આવી ગયા છે કાચલીના ટોપલા વાળો કહે સારું ભટુડી બહેન હું આવું તો ભટુડી કહે પેલા ઝાડ નીચે મૂકી દે અને ભટુડી આગળ જશે તે ભટુડી બધું લઈને જતી હતી અને તેને ગોળની ભીતો બનાવી શેરડીથી દોબડા બનાવ્યા અને કાચલીથી ઘર છાપરું બનાવ્યું અને તે નિરંતર રહેવા લાગ્યા તેને ભટુડાઓને કહે ભટુડાઓ જ્યારે હું કહું ગોળ કેરી પિત્તલડી ને શેરડી કેરા સાઢા કાચલી ઘર છાયા ભટુડા બાર ના ઉગાડો ત્યારે દાના ઉગાડજો નહીં તો ના ઉગાડતા ભટુડાઓ કહે સાલ ત્યાં તો 4-5 દિવસ આવી ભટુડી જાય અને રાતે આવીને કહે ગોળ કેરી પિત્તલડી ને શેરડી કેરા સાઢા કાચલી ઘર છાયા ભટુડા બાર ના ઉગાડો ત્યાં તો એક દિવસ ઘરના પાછળથી વાઘ સાંભળી ગયો આ બધું અને વાઘ આવીને કહે ગોળ કેરી પિત્તલડી ને શેરડી કેરા સાઢા કાચલી ઘર છાયા ભટુડા બાર ના ઉગાડો ત્યાં તો પેલા ઝાડની ઉપર કુંવર બેઠું તું કુંવર કહે ભટુડાઓ બહારના નામ કરતા તો તમારી મારા છે આ તો વાઘ છે વાઘ અને વાઘ તો તેના ઉપાડીને કુવામાં નાખ્યા અને પાછો આવીને કહે ગોળ કેરી પિત્તલડી ને શેરડી કેરા સાઢો કાચલી ઘર છાયા ભટુડા બાર ના ઉગાડો ત્યાં તો પીપળો બોલ્યો ભટુડાઓ બહારના ના ઉગાડતા તમારી માં નથી માં આ તો વાઘ છે વાઘ તો બહુ જ ગુસ્સામાં આવીને પીપળા પાસે ગયો અને તેને પણ ઉખાડીને કૂવામાં નાખ્યો અને પાછો આવીને કહે ગોળ કેરી પિત્તલડી ને શેરડી કેરા સાઢો કાચલી ઘર છાયા ભટુડા બાર ના ઉગાડો ભટુડાએ તો બહારના ઉગાડી દીધા અને તરત તો સામે જોયું તો વાઘ હતો વાઘ ભટુડાઓ કહે વાઘ મામા વાલા મારા વાઘ મામા અમને નહીં ખાશો અમારી માને આવવા દો પછી ત્યાં તો ભટુડી આવી અને ભટુડી કહે વાઘભાઈ કેમ મારા બચ્ચાઓને ખાવ છો હું તમને મસ્ત ખીરપૂરી બનાવી આપું ભટુડી તો ગઈ અને ખીરપૂરી બનાવીને વાઘને આપી અને વાઘ તે ખાઈને જતો રહ્યો અને ભટુડા આરામ નિરાંતે રહેવા લાગ્યા ચિંટુ અને એનું નામ રિંકી એ બંને ભણવામાં ખૂબ હોશિયાર હતા ચિંટુ વધારે માર્ક્સ લાવતો હતો અને રિંકી બીજા નંબરે આવતી હતી તે બંને એક દિવસ ભણવા બેઠા હતા તેમને સાયકલની જીત પકડી તેમના પપ્પા ગયા જે આ પેપરમાં ટોપ કરશે તેને હું સાયકલ લઈ આપીશ તે બંને ભણતા હતા ચિંટુને ખબર હતી કે ટોપ કેવી રીતે કરાય તે ખાલી પ્રશ્નોના જવાબ એકલા જ ટીક કરતો હતો અને વધારાનું વાંચતો ન હતો પણ રિંકીને વાંચવાનો શોખ હતો એટલે તે આખી ચોપડી વાંચી જતી હતી અને ધ્યાનથી વાંચતી હતી રિંકી બાર વાંચતી જ હતી અને ચિંટુ આવ્યો ચિંટુ કહે તું આ બધું વાંચે છે એ બેકાર છે આ જો 3 વર્ષ પહેલા જ ટ્યુશનવાળા સરે પેપર આપી દીધા છે આમાંથી જ બધું આવે છે રિંકી કહે જે પણ આવશે એ આ ચોપડીમાંથી જ આવશે જા મને ભણવા દે મને હેરાન નહીં કર પરીક્ષા પતી પણ ગઈ અને જેમ હતું એમ જ થયું ચિંટુએ ટોપ કર્યો અને રિંકી બીજા નંબરે આવી ચિંટુને સાયકલ મળી પછી તે બંને બહાર ચલાવવા ગયા પણ હવે ચિંટુ કોનું સાંભળવાનો હતો તે સાયકલ લઈને દોડી ગયો અને રિંકી અંદર ભણવા બેસી ગઈ ચિંટુ અને રિંકીના ખુશીમાં તે બહાર હોટલમાં જમવા ગયા હોટલમાં જમીને બહાર આવ્યા એવા જ 4-5 લોકો બહાર આવી ગયા કેમેરાવાળા અને કહેવા લાગ્યા જો તમે આ પ્રશ્નોના જવાબ આપશો તો અમે તમને સાયકલ એક બેગ અને એક પાણીની બોટલ આપીશું પછી તે બંનેને હા પાડી અને પ્રશ્નોના જવાબ આપી દીધા જે પણ આ પ્રશ્નો હતા તે રિંકી અને ચિંટુના ચોપડીમાંથી જ હતા રિંકીએ ચોપડી ધ્યાનથી વાંચી હતી એટલે તેને બધા જ પ્રશ્નોના જવાબ આપી દીધા અને ચિંટુને હજી એક પણ આવડતો ન હતો રિંકીએ પેપર આપ્યું અને તે મેડમ કહે અરે વાહ બેટા તે તો ટાઈમ શરૂ થયા પહેલા જ પેપર આપી દીધા અને ચિંટુએ અંતમાં આપી દીધા અને રિંકીએ ટોપ કર્યું તેને સાયકલ બેગ અને પાણીની બોટલ મળી ચિંટુને આ વાર્તા ઉપરથી એ શીખ મળી કે આપણે પ્રશ્નોના જવાબ એકલા ન વાંચવા જોઈએ આપણે ચોપડીમાંથી પણ થોડું વાંચવું જોઈએ કેમ કે ચોપડીમાંથી જ બધું પૂછાય છે
એક વિશાળ જંગલ હતું. ત્યારે એક ડોશીમાં તેની દીકરી હતી. દીકરી તેના સાસરે ગઈ અને એક દિવસ ડોશીમાં સાપ કરતા. ડોશીમાં તેની દીકરીના ઘરે જવાનું મન થયું. તે એક દિવસ લાકડી લઈ થી ચૂપ ચાલવા માંડ્યા અને સિંહ આવ્યો. સિંહ કહે, હે ડોશી, તું ક્યાં જાય છે? હું તને ખાઈ જઈશ. ડોશી કહે, એ દીકરીના ઘરે જવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. કે સારું. પછી તે આગળ ચાલ્યા. પછી તે આગળ થીચું આગળ ચાલ્યા અને વાઘ આવે. વાઘ કહે, હે ડોશી, તું ક્યાં જાય છે? હું તને ખાઈ જઈશ. ડોશી કહે, કે દીકરીના ઘરે જવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. કે સારું. પછી તે આગળ ચાલ્યા. થીચું આગળ ચાલ્યા અને શિયાળ આવ્યો. શિયાળ કહે, હે ડોશી, તું ક્યાં જાય છે? હું તને ખાઈ જઈશ. ડોશી કહે, દીકરીના ઘરે જવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. સારું. પછી તે આગળ થીચું આગળ ચાલ્યા અને વરુ આવ્યો. વરુ કહે, હે ડોશી, તું ક્યાં જાય છે? હું તને ખાઈ જઈશ. ડોશી કહે, દીકરીના ઘરે જવા દે, તાજી માજી ખાવા દે, પછી તું મને ખાજે. સારું. પછી તે આગળ ચાલ્યા. ત્યાં તેની દીકરીની ઘર આવી. ત્યાં તે 2-3 મહિના ઘી અને રોટલો ખાઈને એ તાજી માજી થઈ. પછી તેને લાકડીની જરૂર ન હતી. પછી તેને દીકરીને વાત કરી અને દીકરીએ તેને ગોતિમડામાં બેસાડીને 2 બાજુના દરવાજા બંધ કરી નાખ્યા અને રગડાવ્યું. અને પછી વરુ આવ્યો. વરુ કહે, એ ગોતિમડા, તે પેલી ડોશીને જોઈ? કે કઈ ડોશી? ક્યાંથી આવી? ચાલ ગોતિમડા ચાલ. પછી તે આગળ ચાલ્યું. પછી શિયાળ આવ્યો. શિયાળ કહે, એ ગોતિમડા, તે પેલી ડોશીને જોઈ? કે કઈ ડોશી? ક્યાંથી આવી? ચાલ ગોતિમડા ચાલ. પછી તે આગળ ચાલ્યું. પછી વાઘ આવ્યો. વાઘ કહે, એ ગોતિમડા, તે પેલી ડોશીને જોઈ? કે કઈ ડોશી? ક્યાંથી આવી? ચાલ ગોતિમડા ચાલ. પછી તે આગળ ચાલ્યું. અને સિંહ આવ્યો. સિંહ કહે, એ ગોતિમડા, તે પેલી ડોશીને જોઈ? કે